મિત્રો આપણે જોઈએ અર્થાલંકારમાં સૌથી પ્રથમ ઉપમા અલંકાર. વ્યાખ્યા શું છે તો કે ઉપમેયની સરખામણી ઉપમાન સાથે કરવામાં આવે. હવે ઉપમેય અને ઉપમાન શબ્દ આપણે સમજી ગયા. ઉપમેય એટલે કે જેની વાત કરવાની છે તેની સરખામણી ઉપમાન કે અન્ય સાથે કરવામાં આવે. સરખામણી વાચક શબ્દો આવા હોય છે. કેવા હોય છે તો કે જેવો, જેવી, જેવું, જેમ, માફક, સરીખો, સમોવડ, પેઠે, શી, શો, સમાન, આવા ઘણા બધા શબ્દો એકબીજાની કમ્પેરિઝન કરવા માટે આવતા હોય. એ બધા જ સરખામણીવાચક અથવા ઉપમાવાચક શબ્દો કહેવાય. આપણે કેટલાક ઉદાહરણો દ્વારા જોઈએ. જો પહેલા ઉદાહરણો થોડાક રજૂ કરું છું ફટાફટ. દમયંતીનું મુખ. હવે જોઈએ આપણે ઉદાહરણમાં કેમ એ ઉપમા અલંકાર થાય છે. જોઈએ દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે. ઉપમેયની સરખામણી, દમયંતીનું મુખ ઉપમેય છે, એની સરખામણી અન્ય સાથે ઉપમાન સાથે ચંદ્ર સાથે કરી અને ઉપમાવાચક શબ્દ એવો જેવું, જે એ સરખામણી બતાવે છે. બીજું ઉદાહરણ જોઈએ, સ્ત્રીઓ પણ પુરુષોની માફક. હવે જો એક વ્યક્તિ બીજાની જેમ, માફકનો મતલબ શું થયો? જેમ. જેમ એટલે શું તો કે ઉપમાવાચક, સરખામણીવાચક થયો એટલે ઉપમા અલંકાર થાય. અનિલ સિંહ ઝટ ઉપડી ઘોડી. અનિલ સિંહ ઝટ ઉપડી ઘોડી. સિંહ નો અર્થ શું થાય આપણને સીધી રીતે ન ખબર પડે, પણ વાક્યનો અર્થ સમજીએ ને તો અનિલ સિંહ એટલે કે અનિલની જેમ. અનિલ એટલે પવન. અનિલની જેમ ઝટ ઉપડી ઘોડી. સિંહ નો મતલબ થાય જેમ. બરાબર. અમારો, અમારા એ દાદા વિપુલ વડના ઝુંડ સરીખા. સરીખા એટલે જેવા. અમારા એ દાદા વિપુલ વડના ઝુંડ જેવા છે. એટલે જેવા જેવું જેવા આવતું હોય એ પણ ઉપમા અલંકાર. એટલે ઉપમા અલંકાર સમજવા માટે તમારે ખાસ વસ્તુ સમજવાની કે આવા કંઈક શબ્દો હોય એ સરખામણી બતાવે છે, અને સરખામણી હોય એકની અન્ય સાથે સરખામણી હોય એટલે ઉપમા અલંકાર થાય છે.